જે વર્ષોથી તલક હતી આ જગ્યામાં કે મારા ભદ્રેશભાઈ નો મારો માંડવો કરવો છે કે કુવાના કાંઠે બેહવું છે બાપ નાનું બાળક હોય ને 7-8 વર્ષનું ઈ કેની લઈ દેવું પડે ભાઈ ઘરમાં હોય ન હોય બાપી કેઈ લઈ દેવું પડે મારા વિહામાં કારણ ક્યાં જગ્યામાં મારા બાપ ગાંગા તીર્થવાસીની વસ્તી આ ભોમકા આ વાડી અહીંયા રખડતા છે હલ્યા છે ધરતીમાં બાપ એના પગલા પડ્યા છે ખરેખર મિત્રો મારા વાલા ગયા વદેશ જણ મરી જાય મારા સલો હતો ઈ હાલો ગયો એના પગલા પડ્યા મારી બાવાઈ દીદી મારા બાપ ગાંગા તીર્થવાસી હંસલો હતો ઈ હાલો ગયો એના પગલા પડ્યા અહીંયા કાળી મજૂરી કરતા છે અમારા કિશોરભાઈ પણ બાપ એના બસડા મારી 7-8 વર્ષની ઉંમર અમારા ભદ્રેશભાઈ ને એમના 2 બહુડા પણ મિત્રો આ વાડીની માલપા કાળી મજૂરી કરી બસડાના પેટ ભરે આ વાડીની માલપા કાળી મજૂરી કરી બસડાના પેટ ભરે પણ કર્મે લખ્યા કિરદાર સઠીના સુકે નહીં હુનર કરો 1000 આખીર આડા હોય બાપ એ મારા ભદ્રેશભાઈ રમતા રમતા મરી ના જા એ કુવાને કાંઠે જને ભારયા રમતા રમતા ને ખબર નથી પણ બાપ એ કુવામાં પડી ગયા આ જગ્યાના આ ભૂમકા આ કુવો પણ બાપ તે દી મરી ના જરી એ મરી બાવાજી દેવી મારા બાપા ગાંગા તીર્થવાસી પોતાની માને પોતાના બાપને ખબર નહીં એ બાપ કુવામાં પડી ગયા જીવ જાય જીવ આવે મરી નાજ આજ ગયા ભદ્રેશભાઈ નો જીવ જાય જીવ આવે એવા સમયની માલિબા કલાક થઈ 2 કલાક થઈ અમારા કિશોરભાઈ અને ભદ્રેશભાઈ ના મમ્મી મિત્રો પ્રભાબેન
આ વનવગડાની માલપા ગોતવા મીડ્યા મારો દીકરો ક્યાં ગયો મારો દીકરો ક્યાં ગયો મારી નાદરી બાપ આ વનગડામાં ગોતવા મને ભાઈ કોણ હાથ સાંભળે જોર જોર થી રાડ્યું નાખે ભાઈ ભદ્રેશ ક્યાં વયો ગયો મારા વાલા વાડી વાળા કોકને પૂછે ભાઈ મારા દીકરાને જોયો છે ગાંડા નવાજ બની ગયા પોતાના શરીરનું ભાન રહ્યું નહીં મારો દીકરો મારી દેવી એ મારી પાવાની દેવી મારા બાપ ગાંગા ત્રિતવાસીની દેવી બસ માયા મૂકી દીધી આ વેરાણ વગડામાં આંખમાંથી આહુડાની ધારો કોક તો કયો મારો દીકરાને ક્યાંય જોયો છે પણ તેથી બાપ કલાક બે કલાક ગોતતા 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 તો મારી નાચ આજુબાજુના જે ખેડૂત આમ જે કુવાની માલપા નજર માંડી ને તો થોડો થોડો પ્રાણ ખોડિયામાં અને બાપ રોવે હાથ પાડો મારી નાદરી કિશોરિયા તારો દીકરો કુવામાં પડી ગયો છે બાપ ભદ્રેશ હા 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 બાપ દોડી કુવાને કાટે જનયામ ગોવે મેરી દીવી મારો લાડનો ખજાનો લૂંટાઈ ગયો બાપ ધોળો પોતાની માં ગાંડી બની ગઈ માતાની બગનિયું લટું તોડવા મંડી બાપ બાપ હાથ પાડવા માંડી ગાંડી નવાજ બની ગઈ મારા દીકરાને કોક બસાવો મારા ભદ્રેશિયાને કોઈ બસાવો કિશોરીઓ ગામમાં દોડા દોડ જાય ભૈયુને બોલાવે ભૈયુ મારો રાગનો માળો લૂંટાઈ ગયો થોડો મારો સેલૈયો યોગ જો મારો સેલૈયો હાલી બાપ ગાંગા ત્રિતવાસીની દેવી આજ ગામમાં મારી નાચનો ટપોરો મારે અને મારા ભાઈ ભદ્રેશ ને આવા છોકરીઓ કોઈ યાદ કરે અને ભલા માર જો મધરી રાજ્ય હોકારો ન દઉં ને તેમને દાદા ભદ્રેશ ને ખોટ લાગી જાય બાપ હા મારા વિહામાં મારાનો દારા મારી ભાઈ દીદી કિશોરીઓ કાંદો નવાજ બની કિશોરભાઈ અટાણા છોકરીએ ભાઈ ભદ્રેશ રમવા આવ્યો છો બાપ જે તમારે પૂછવું હોય ને પૂછી લે પૂછી લે આમ જે કુવામાં જોવે
કિશોરભાઈ ઉભા થાવ અને કુવામાં બાપ કુવામાં જોવે ભાઈઓ મારા દીકરાને બહાર તો કાઢો મારા દીકરાના ખોળિયામાં પ્રાણ છે કે નહીં જોવો તો ખરા મારા બાપના દીકરો આજ મારો લાડનો ખજાનો લૂંટાઈ ગયો મારો સલૈયો હાલી નીકળ્યો ત્રણ ચાર જણાએ પકડી રાખેલો કિશોરિયાને બાપ બધા ભાઈઓ ભેગા થઈ સાહેબ એની દીકરીઓ તો બહુ વાલી હતી બેનું છે ને ભાઈ અને આ જગ્યામાં અમારા ભદ્રેશભાઈ બહુ વાત કરીને ધીરમામાં કોઈ બેન ને ભાઈ નો હોય ને કોઈ બેન ના ભાઈ નો હોય મને પ્રવીણભાઈ વાત કરી મને કે બા મારા હાથ દીકરીઓ છે અને કદાચ મારી દીકરીના હારા નરહા કામ આવે બાપ ભાઈ ક્યારે સાંભળે અટાના દીકરીઓ રોવે છે ને ભાવેશભાઈ કોઈ ગુણ ન રોવે છે કે બાપ મારા હારા નરહા કામ આવે પેલા તો પૂનમનો તહેવાર આવે રક્ષાબંધનનો તહેવાર હોય અને જેનો ભાઈ નો હોય ને એ દીકરી બહુ રોવે ભાઈ એ દીકરી રોતી રોતી હાથમાં કંકાવટી હોય હાથમાં રાખડી હોય કોને રાખડી બાંધવા જાય તેથી બાપ કોઈને ભાઈ ન મળે ને તેથી કુવાના કાંઠે આવી અને મારા દાદા ભદ્રેશભાઈ ના ખાંભીએ ઢીલું કરી અને ભલા માણસ લાંબો હાથ કરો અને ખાંભી માંથી જો લાંબો હાથ બહાર ન કાઢે ને તો તમારા દાદા ભદ્રેશ ને ખોટ લાગી જાય બાપ જોલી માલા કી બાર કાઢે ખોળિયામાંથી ભયું ले भाई हाँ ભાઈ આ તારો બાપ તારા પગમાં પડ્યો છો એનાથી થઈ નો થઈ રહી નો રહી
હા બળ મારા દયાના સાગર હા બળ મારા વાલા હા બળ બાપ કેવું હોય ઈ કૈલાસ જગામાં કેવું હોય ઈ કૈલાસ બાપ કેવું હોય ને કઈ લે બાપ મને દીદી મને નાદરી કુવામાંથી જોડીમાં નાખી 7 વર્ષની ઉંમર ઓલો બાલુડો રાજા મારી નાખ બાલુડો રાજા હમણાં ધીરુમામાએ વાત કરી ને કે દેવીના પગ પકડીને રોવે છે કે મલાય રવા દે ગાંધી બની છે ની રવા દે વસતીના અવગુણ હામુ જોતી રવા દે મલાય કારણ કે તેથી જોડીમાં નાખીને બહાર કાઢે ને 7 વર્ષની ઉંમર મારી નાદ જેની 7 વર્ષની ઉંમર આના ફૂલડા કરમાઈ ગયા કે ભાઈ વાડીના ફૂલડા તે ઝાખા પડી ગયા આમ જોયું ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયેલો પણ પોતાનો બાપ ગાંડો બની ગયો પોતાની માં મારે રામ લખમણ જોડી વિખૂટી પડી ગઈ મારી રામ લખમણ બાપ મારો દીકરો વ્યો ગયો મારો સેલૈયો વઈ ગયો ગાડા નવાજ બની ગયા પણ બાપ મર્યા વાહે ક્યાં કોઈ મરી જાય છે પણ જિંદગીનો ડાઘ રહી જાય ભાઈ હો એની યાદ રહી જાય નો દીકરો અમારા ભદ્રેશભાઈ જેને લાલ લડાવવાના હતા જે રોજ રમકડા માંગે રોજ ભાગ માંગે વિનુભાઈ એને દુનિયા કાંઈ જોઈ નથી એને જેના મનના ઓરતા અધૂરા રહી ગયા એ વહી ગયા ને આવેશભાઈ મારી નાદ મનના ઓરતા રહી ગયા તઈ જગત બધાને ખબર છે હવાવેતનો ભૂરિયો નાગ બની અને વાડીમાં બાપા પાસે આવીને ઉભો રહ્યા સામું આવીને ઉભો રહી ગયા ડોલવા મળે બાપા મને રમાડીને હું કાળો તો નાગ બની આ વાડીમાં રખડું છું મને રમાડ અને મને હાથમાં લઈ લે તારા હાથની માલ બાજુ રમવું નહીં ને તો મને ભદ્રેશિયાને ખોટ લાગી જાય બાપ આમ જાય આમ હામા મળે આમ જાય આમ હામા મળે તેથી આ ભદ્રેશિયો મારી નાય આ વાડીની માલબા નાગ બની ડોલવા મને વળી પાસે એના બાપા ઘરે વહી જાય કુવાના કાંઠે આવી મરી ના આ જગ્યા ઈ જગ્યા કુવાના કાંઠે આવી હમાઈ જાય વળી પાછો બાપની વાટ જોવે મારો બાપ હવારે કઈ આવી છે
નહીં આવશે વાટ જોન બેહે કોક તો બાપ વાટ જોવે આ તો દીકરો વાટ જોવે હો ભાઈ શું લેવા જો જીવતો હોય તો રમકડા મંગાવે ભાગ મંગાવે બાર ગામ બાપ જાય ને એટલે એમ કે બાપા મારી હાટુ આ રમકડું લેતા આવજો મારી હાટુ આ રમકડું લેતા આવજો બાપ બાપા મારી હાટુ આ લેતા આવજો પણ મારી નાય એને ધ્યાન નો દીધી ને પછી હવા વેદની નાગણી બની મરી નાગણી 7 દિવસ સુધી ખાલે કરીએ સેતર ફોન માંડી અને બાપ બેઠો હવે તો મને ઓળખ મને બદલાઈ છે ને હવે તો ઓળખ મને કિશોરિયા બાપ માને થાય હો ભાઈ જેનો ખોલાનો ખુંદનારો વયો જાય કોઈ બેન ને ભાઈ વયો જાય કોઈ માને દીકરો વયો જાય કોઈ બાપ ને દીકરો વયો જાય કોઈ બેન એમ કહેતી હોય બાપ મારો મારી જાયો વીર ગયો કોઈ બાપ એમ કહેતો હોય મારો ખોળાનો ખુંદનાર વ્યો ગયો કોઈ માં એમ કહેતી હોય બાપ મારી રોટલી નો માંગનાર મારું પહોળું વયું મારી દુખી દેવી ચલે બધા કામ એના કરી નાખ્યા તઈ પણ બાપ કે મારા બેહવું છે બાપા હું તમારી પાસે કઈ માંગતો નથી મારે કઈ જોતું નથી પણ મારી નાત હજી હાલમાં વિનુભાઈ આ પટેલના માણસો છે ને આજુબાજુના વાડી વાળા અને એને ખબર છે 12 વાગે ને અલા કુવામાં બેઠો બેઠો રોતો હોય ભાઈ વેરાન વગડામાં બેઠો બેઠો રોતો શું લેવા આપણે તો માનવી સહી ને દિવસના અહીંયા હોય રાતે તો ઘરે વહી જાય બાપ પણ તેથી નાનું બાળક હોય એને મૂકીને વહી જાય કેટલું રોવે મન જગત મૂકીને મન વહી ગઈ મને ભદ્રેશિયા ને 12 વાગે રોવે તઈ માણસો એટલું કીધું કે ભાઈ કિશોરભાઈ તારી વાડીની માલપા કોક છોકરા રોવે છે એકવાર બહુ નાગે દેખાડો દીધો ને અને ખાલી કાકરી મરાઈ ગઈ ને આખા કુવામાં નકરા નાગ મારી નાખ્યા અનેક નાગના દર્શન થયા મારા કિશોરિયા
મેં તને ક્યાં દુઃખ દીધો છે? મેં મારા પહુડાને ક્યાં વેડ્યા છે? હું તો રક્ષણ કરું છું અને મારી માથે કાંકરીનો ઘા કર્યો. પણ બાપ દીદી માણસો કહેતા હતા કે ભાઈ ના વાડીમાં છોકરો રોવે છે. તેથી પૂછ્યું કે ભાઈ લે તારા શું મનના વોરતા છે? બાબા મને જે કુવાના કાંઠેથી હું પડી ગયો તો ને એ કુવાના કાંઠે મને પાળિયો કરીને બિહાર અને પાળિયામાંથી જો હોકારો ન દઉં ને તેમ મને બદરીશાને ખોટ લાગી જાય. બાપ હાલ હાલ તારી બેનું રોવે છો તો ખરો. નદિયા નથી આવતી નદિયા નથી આવતી અરે બાપ આજ મારા ભદ્રેશિયા પાસે મારી નાચ માંગે અને કદાચ મારી વસ્તી માંગે જો માંગ્યા દાન ન દઉં ને અને 60-50 વર્ષે જો દીકરા જેવા દાન ન દઉં તેને ભદ્રેશિયાને ખોટ લાગી જાય. બાપ સુખ દુઃખ ના મારા સંગાતી ભાઈ અડાને મારી નાચ તને ટપોરો મારે કદાચ તારે હજુ અધૂરી રહી ગઈ હોય ને તારે મનની કાંઈ વાત તો કહી દે તારા બાપને તારે મનની અધૂરી રહી ગઈ હોય તું કેતો તો બાપા મને બિહાડ આ કુવાના કાંઠે અને મારી નાચનો આ જગ્યાની માલ બધો મેળાવડો કરી અને નવરંગો માંડવો નાખ જો હું તને હોકારો ન દઉં ને તે મને બદરીશાને ખોટ લાગી જાય. લે બાપ હાલ હાલ ધીરુમામા આપણે ભદ્રેશભાઈ ને કહી કે બાપ તારા બાપે તારી મનની કરી દીધી અને હજી કઈ કદાચ તારા મનના કોઈ કોડ અધૂરા રહી ગયા હોય તો વાત માંડ નકર ખમાની કરી દે કે મારા ભાઈઓ મારી વસ્તી મારી દેવી ઉભા રાખે ને ઉભા રહેજો. તો મારી દેવીને એકદી ઠીક ન કરાવો. મારી દેવી કવડ વહી ગઈ છે ને તો પાવેથી પાછી નો વાળો ને તેને મને બદરીશાને ખોટ લાગી જાય. બાપ ભાઈ આવો આવો બહુ થઈ ગયું મારા બાપ સાહેબ વિનુભાઈ એને આ ભદ્રેશભાઈ હાટો થઈ બહુ મહેનત કરી છો. શું લેવા હાથ દીકરીઓમાં એક દીકરો નથી ભાઈ. મારી દીકરીયું નો ધારી મારી દીકરીયું નો દાદી મારી
પોદાજી આહા બાપ હમણાં હાજે દિલમામા હાજે હારું લુગડું નતું પહેર્યું બાપ હાજે હારું લુગડું નતું પહેર્યું પછી પોતાની દીકરી હું કે બાપા તમારા કપડા નથી બદલાવા ના બેટા કેમ કર્યું પણ મામા અત્યારે નો માંગે તઈ ક્યારે માંગે મારી નાત તઈ કેદી માંગે અને જગતને વિનુભાઈ કોઈને ખબર હોય કે ન હોય પણ ભાવેશભાઈ આપણી નજર હોય હો અમારા પ્રવીણભાઈ લગર વગર લુગડા પહેર્યા હતા ને બા આવો પ્રસંગ આવ્યો મારી નાત કોઈએ નો કીધું પણ એની દીકરીઓ કીધું બાપા હારા લુગડા પહેરી લ્યો હારા કપડા બદલાવી લ્યો ના મારી દીકરીઓ મને જગત ના મન મેણા જલુ મન રાખ્યો એટલે મિત્રો આ ભદ્રેશભાઈ ની બહુ સેવા કરી છે એને પોતાના બાપનો હરખ નતો ને એટલો હરખ અમારા પરવીનભાઈ ને હતો કે ભાઈ શું લેવા વિનુભાઈ પોતાના બાપનો હરખ નતો ને એટલો હરખ આ માનવામાં પરવીનભાઈ નતો શું લેવા કે ભાઈ મારા હાથ દીકરીઓ છે અને ગમે એમ તો મારી દીકરીનો ભાઈ થાય ભદ્રેશભાઈ મારી દીકરીઓનો મામેરીઓ બન મારી નાત કદાચ ના તો કુટુંબ છે બાપ મારી દીકરીઓના કોઈ પ્રસંગ એવા આવે કોઈ હાસવા ન જાય ને તેથી બાપ મેની સેવા કરી હોય ને અને કદાચ મારી દીકરીઓ પોકાર કરે ને એની વારે જ ને ઉભો રે મારી નાત મારો વાલો વિહામો મારા સડા તીર્થવાસીની દેવી રવા દે પાસી વળને મારી નાત તને ટપોરો મારે મારી પાવાજી દેવી મારી નાત હાલ મરે હાલ અરે બાપ શું મને નબળા ટપોરા મારો મને પાવાની દેવીને મને દાદા ભદ્રેશ ને મારી વસ્તી મારી દેવીની કીધી કરી દો અને એના કયા માર્યો અને મારી દેવીને ફૂલડા જેરવી દો જો પસા વર્ષે જો દીકરાના દાન નો દેવારું ને મારી દેવી પાસે તેથી મને ભદ્રેશાને ખોટ લાગી જાય બાપ